નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. દાડમાંથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. લીલિયાના દાડમામાં અનુજાતિના જિગ્નેશ પરમાર અને અમરેલીમાં છરી વડે હુમલો. ઈજાગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. અમરેલી બટારવાડી વિસ્તારમાં હીરાના કારખાના પાસે દાડમાના જિગ્નેશભાઈ પરમાર હીરાના કામ માટે આવેલ. તે દરમિયાન આશરે 1:30 વાગ્યાના અરસામાં ગાવડકા ગામનો મેહુલ ખોડાભાઈ હેલૈયા તથા અન્ય 4 ઈસમો અચાનક આવી જિગ્નેશભાઈ પરમાર સાથે ગાળાગાળ કરી છરી વડે હુમલો કરી ગળા તથા છાતીના તથા પડખાના ભાગે ઈજા પહોંચાડી તેમજ ટીકાપાટુનો મૂંઢ માર મારી નાસી ગયેલ હતા. ઈજાગ્રસ્ત હાલ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર લઈ રહેલ છે. આ કામના ફરિયાદી તથા આરોપીને બોલાચાલી થયેલ તે બાબતનું મન દુઃખથી બનવા પામેલ છે તેવી હકીકત જાણવા મળેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.